નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। ગતરોજ તારીખ 10/2/2025ના રોજ સાંજના સમયે તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 3ના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ઇરશાદભાઈ અબ્દુલ કરીમભાઈ મલિક, દાઉદભાઈ જમાલભાઈ નાગરિયા અને શાહીનબાનુ ફિરોજભાઈ ગીગાણી અને સારિકાબેન અશોકભાઈ ચૌહાણના કાર્યાલયનું ગત રોજ સાંજના 7 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ ગૌરંગભાઈ બાલદિયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા સહિત કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સાથે સાથે મતદારો અને લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારોનું કાર્યાલય અયુબભાઈ દસાડિયાની ઓફિસ સરદારપર બંદર રોડ ખાતે આવેલું છે। આપણી વચ્ચે ઉપસ્થિત એવા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય રાજેન્દ્રસિંહ, એવા જ આપણા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કનુભાઈ, અશોકસિંહભાઈ વિરોધ પક્ષ નેતા, ભાઈ પ્રેમજીભાઈ, પ્રહલાદસિંહભાઈ, દીગુભાઈ, સન્માનિત પાલિતાણાથી ઉમદેવભાઈ, બધા જ સામે બેઠેલા બધા આગેવાનો। આ વિસ્તાર તો વર્ષોથી કોંગ્રેસનું એક ગૌરવ રહ્યું છે। અમે એટલી બધી આશા રાખીએ છીએ આ વોર્ડમાં કે આખા તળાજામાં એકેય વોર્ડ નો આવે ને તો આ તો વોર્ડ આવે। આ વિસ્તારની અંદર આપણા વડીલ કરીમભાઈ, જેને સામાજિક ખૂબ સેવાઓ કરેલી છે અને અમે સાથે કામ કરેલું છે, અયુબભાઈના સાક્ષી છે। ક્યાંય પણ સામાજિક કાર્ય કરવાનું હોય, મને ખબર છે અહીંયા દીકરીઓની હોસ્ટેલ બનતી હતી અને એક બિન ખેતીનો પ્રશ્ન હતો, મહુવાના વકીલને 2 લાખ રૂપિયા કરીમભાઈ એડવાન્સ આપેલા અને ઘણા સમયથી થતું નહોતું। એ સમયે મને તાલુકાની પ્રજાની તાકાત છે કે 17 ની અંદર ભાવનગર જિલ્લાની 6 વિધાનસભા જ્યારે ભાજપ લઈ ગયું ને ત્યારે તમે બધાએ કોંગ્રેસમાં મને જીતાડીને મોકલ્યો હતો। કદાચ 22માં હારી ગયો તો હાર જીત તો હાલ્યા કરે, પણ 17માં જે તમે બધાએ જીતાડ્યો ને એ જિંદગીભર જીવું ત્યાં સુધી આ વિસ્તારનું ઋણ મારી માથે કાયમી માટે છે, એવી આ તળાજાની પ્રજાની તાકાત છે। અને તાકાત આપણે આ 27 વર્ષથી જેમનું શાસન છે ને એમને ફરીને બતાવવાની છે। સાહેબ, આ નરસિંહ મહેતાની જન્મભૂમિ હોય, વીર એબલવાળાની નગરી હોય અને બધા ભાઈ ભાઈ મળીને રહેતા હોઈએ અને 27 વર્ષથી અયુબભાઈ ઘણીવાર કહે છે કબજે કરવામાં